નવસારી એલસીબી પોલીસે ચીખલીના રાનકુવા ગામેથી અકસ્માત સર્જાયેલ કારમાંથી તેમજ નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયાદ ટોલ નાકા નજીક એમ બે જગ્યાએથી 9.85 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા અને 3ને વોન્ટેડ જાહેર કર્યા. નવસારી એલસીબીની ટીમ ચીખલી તાલુકાના રાનકુવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રાનકુવા 4 રસ્તાથી ચીખલી તરફ આવતા રોડ ઉપર બે કાર જેમાં હુન્ડાઈ વેન્યુ કાર નંબર GJ21CB 4872 અને હુન્ડાઈ ક્રેટા કાર નંબર GJ15CM 5316 સાચો નંબર DD03 કે 8918 વચ્ચે અકસ્માત સર્જાતા ત્યાં હાજર નવસારી એલસીબી પોલીસનો સ્ટાફ પહોંચી બચાવની કામગીરી હાથ ધરી હતી. જોકે ઉપરોક્ત બંને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વેન્યુ કારના ચાલકે ક્રેટા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી. બાદમાં ક્રેટા કારની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 255 જેટલી કિંમત 2,69,970 રૂપિયા તેમજ ક્રેટા કારની કિંમત 8 લાખ રૂપિયાની મળી કુલે 10,74,970 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તોસીફ રમઝાન અબુબકર શેખ રહે સરી ગામ મસ્જિદ ફળિયા તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડની અટક કરી હતી. જ્યારે ક્રેટા કારમાં દારૂનો જથ્થો ભરી આપી જનાર તેમજ એસેન્ટ કારમાં પાઇલોટિંગ કરનાર સરફરાજ રમઝાન અબુબકર શેખ રહે સરીગામ મસ્જિદ ફળિયા તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ તથા રમેશ નામનો શખ્સ એમ બે જેટલાને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયાદ ટોલ નાકા નજીક વોચ ગોઠવી એક આઈસર ટેમ્પો નંબર MH48DC 4905 માંથી વિસ્કી તેમજ ટીન બિયરની 2,580 નંગ બોટલ જેની કિંમત 7,15,920 રૂપિયા તેમજ આઈસર ટેમ્પો મળી કુલે 17,15,920 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઓમ છગન સૂર્યવંશી રહે નાસિક પંચવટી ભાડાના રૂમમાં ઝડપી પાડી દારૂનો જથ્થો ભરાવનાર મુંબઈ ભીવડીના સાવંતને વોન્ટેડ જાહેર કર્યો છે. આમ બે સ્થળેથી 28 લાખના મુદ્દામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.